આ તરફ અમદાવાદમાં આંબેડકરની પ્રતિમાને નુકસાન પહોંચાડાયું છે। આંબેડકરની પ્રતિમાને નુકસાન પહોંચાડતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખોખરા અનુપમ બ્રિજ પાસે પ્રતિમાને નુકસાન પહોંચાડાયું છે। પ્રતિમા પાસે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા। પ્રતિમાને નુકસાન પહોંચાડનારને ઝડપી પાડવાની તેમણે માંગ કરી અને લોકોના આ ભારે રોષને લઈને અહીંયા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। અમદાવાદના ખોખરા સર્કલ નજીક કેકા શાસ્ત્રી કોલેજ જે આવેલી છે તેની સામેના માર્ગ પર આ મૂર્તિ આવેલી છે। डॉक्टर बाबा साहेब आंबेडकर की मूर्ति विश्व विभूति ने भारत रत्न सन्मान्य डॉक्टर बाबा साहेब आंबेडकर की मूर्ति ने आज जयंती वकील की चाली पास स्थानिकों नहीं फाड़ाथी बनायेली जे मूर्ति है एने खंडित करीने देशना गृहमंत्रीए जे प्रमाणे बाबा साहेब आंबेडकर माटे अपमानजनक खेदजनक टिप्पणी करी थी અને એના વિરોધમાં જે ભારતભરમાં જે વિરોધ ચાલુ થયો છે મુદ્દાને ડાયવર્ટ કરવા માટે ક્યાંક ને ક્યાંક અમદાવાદ શહેરની શાંતિપ્રિય જનતાને દોહળવા માટેનો શાંતિ દોહળવાનો એક હીન પ્રયાસ અહીંના કોઈ અસામાજિક તત્વો દ્વારા થયો છે। ખોખરા પોલીસ સ્ટેશનની હદની અંદર આ જયંતિ વકીલની ચાલીની આગળ જે આંબેડકરનું સ્ટેચ્યુ છે એ આંબેડકરના સ્ટેચ્યુને કોઈ અસામાજિક તત્વએ ખંડિત કરવાનો પ્રયત્ન કર્યો છે અને એ જે ખંડિત મૂર્તિ થઈ છે અમારી જાણકારી મુજબ અને સ્થાનિકો સાથે જે ચર્ચા થઈ તે મુજબ રાત્રિના 2 વાગ્યા સુધી તો આ મૂર્તિને કોઈ પણ પ્રકારની ખંડિત નથી થઈ અને 7:30 એમને એટલે 2 થી 7:30 વચ્ચેનો આ કોઈ અસામાજિક તત્વએ આ કૃત્ય કર્યું છે અને એની કાયદેસરની જે FRI અને ફરિયાદ નોંધવાની કામગીરી અત્યારે પોલીસ સ્ટેશન ખાતે ચાલી રહી છે।